પૈસાને નુકસાની એવી આવી પણ હે ને ઉર્જાવાળાને મૂક્યા ને આજ ફેર જો આ લોખંડના આવા મોટા થાંભલા હે ને એને મળી નાખ્યા જો આવા મજબૂત થાંભલા હે ને એને મળી ના હજી આગળ તા હે ને બહુ જાજુ નુકસાની થઈ ગઈ ઉર્જાવાળાને તાર જો આ હે ને 7-8 ફૂટ હે ને અંદર હે ને ગાળલ હે ત્યાંથી હે ને બેવડો વાર દીધો આ જો તાણિયા બાણિયા બધું નોખું કરી નાખ્યું થાંભલો જો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા આવી છે નવા અવાજ કયો આવતો ખબર નહીં કારણ કે ફોન આપણો હે ને ઓલું વોટરપ્રૂફ આવે ને ફોન રાખવાનું અંદર અવાજ કયો આવતો મને ખબર નહીં પણ આજે તો વરસાદ આવી ગયો ને વરસાદમાં આપણે મોડો બ્લોગ ચાલુ કર્યો વરસાદ બંધ થઈ ગયો આગલી ક્લિપ એવું એડ કરી દઈ કયો વરસાદ આવ્યો નહીં ચાલુ વરસાદ છે ને પલળવું પડ્યું કારણ કે ચક્રી એવી હતી વચમાં એવી વાવડા હું તો જો કે વરસાદ વાવડા સાથે જ આવ્યો હતો પણ એક ચક્રી એવી હતી ને અમારો આંબો છે ને પડવા ઉપર હતો અને તાણે અમે બાંધો ના હોત ને તો એ પડી ગયો હોત જોઈ લ્યો તાણે બાંધી દીધો અને રૂલમાં અગર આંબો પડી ગયો હોત તો બધું એટલું નુકસાન થાય જો એટલે કેરીયું બધું છે ને કેરી ખેરી ગયું જોઈ લ્યો પણ આ બહુ કેરી નથી ખીરી 3-4 ખીરી એક ચકરી આવી હતી ને તો કેમ કે આંબો છે ને કેસર કેરી વાળો ડાય છે ને મજબૂત થાય એટલે એમ થોડીક ખીરી તો અમારે આપણે બચાવી લીધો અને અત્યારે પડે ટાઈટ બીજી રીતની કેમ કે વરસાદ ભર્યો ગયો પણ વાવડો ફૂકે બીજી રીતનો જો પાણી હાલતા થઈ ગયા કાઢ્યામાંથી ઓહો ટાઈટ પડે આમ જો હાલો ચા પાણી પી લે હવે ટાઈટ ઉતરતી ચા પી લે તો એક આરામ પડી લાગે ચા પી લે ટાઈટ પડે હવે આવ્યો જો જો દેખાય અલગ જ જો ઓલી ભાઈ વરસાદ વધારે જોજો લીટો થતો આવે જો દેખાય હે હીરો પડી ગયો જો વાવર હે આપણે ઉપલા હે તે વર હે જો અલગ ધોર્યો દેખાય ના એ વયો ગયો પાછો આવ્યો વેરકા મારે હે વાવડા સાથે વરસાદ આવ્યો મિત્રો જો વરસાદ પડે બીજી રીતનો જ્યાં ખેતર આખું ધોરકાઈ ગયું પાણીનું ભર્યું વાવડા સાથે વરસાદ આવ્યો જો અમારે જામુડી જો તમે એક બાજુની ડાયરું હાવ વારી દીધી વરસાદ પડે બીજી રીતનો પૂરેપૂરો હે ને વાવડો હે જો ઓહો પાણી જાતું દેખાય વાવડામાં હવે આવ્યો જો મિની વાવાઝોડું જ કહી શકીએ મિની વાવાઝોડું છે ને મીઠા મિની વાવાઝોડું હે ખાલી ખેતર જો વરસાદ પડે ને વાવડામાં ધોર કાય પાણી કરી દીધું એ પાણી કરી દીધું આ ખેતરમાં જોતા હવે જ પોરો જઈડો વાવડો ઓછો કરી ગયો ચામડી નોર્મલ થઈ ગઈ આ બાજુ વાવડો ઓછો આવે અમારે વડલાનો ઓઠર આવી જાય
બાકી વાવડો હે બીજી રીતનો. જો આ કેમેરો ઝાંખો થઈ ગયો, કેમેરાને ભેજ કરી ગયો હે. આજે અમુક ઝાડવા તો જવાના. ઓહો, આ વાવાઝોડું છે કાયદે. આંબો જવાનો બાંધે હજી, ભલે પરલી બાંધી દે. નાળો વરસાદ છે વિરામ લઈ દીધો હે. હવે આપણે એનાલિસ કરવા આવી ગયા હે વાડીમાં. તો પાયો માથે રહીને પાણી ગયું હે કાઢિયાનું, અને આ બાજુ વેકરો હી જાય છે. પાછળ જો તમે તરાવડું ભરાઈ ગયું હે, અને આપણી વાયુ છે ને ઘણી ભરાઈ ગઈ ને એની અંદર છે ને કારો છે ને કોબરા છે. જો આ રહ્યો બહુ મોટો હરફ હે. અહીંથી છે ને જીરી કે દેખાય, થાંભલો અડો આવી જાય. પણ જો તમને બતાવવાની ટ્રાય કરું હે, કવડો હરફ હે નહીં. અહીંથી રોકી પૂંછડી જ દેખાય છે. જો આ રહ્યો બહુ મોટો હરફ છે. આ જો આ વેકરો છે અને આ ભરાઈ ગયું. જોઈ લ્યો, આ ખાડો ભરાઈ ગયો ને ઓલી બાજુ તરાવ છે જબર. ખાડો તો ભરી દીધો ફૂલ. એવો મેં પડ્યો. ઘણી જગ્યાએ નુકસાની આવી હે, ઝાડવા અને થાંભલાને પડી ગયું હે. એક જાતનું મિની વાવાઝોડું જ હતું. પાણી જો ખાલી તમે, ભલે ના ભરાઈ ગયું પણ વાવણા ના કરી શકી. કેમ કે વાવણા કરી દે તો વરસાદ ટાણે આવે કે ના આવે, આ પાણી પૂરું ના થાય. આપણે માંડવી વાવી દે તો માંડવી પાણીની જરૂર પડે તો આ પાણી પૂરું ના થાય. કેમ કે બધા ચાલુ કરે તો આ હોઈ જાય. થોડાક દીમાં જમીન હોઈ જાય પાણી, તો વાવણું તો થાય નહીં. વાવણું ટાણે થાય ને એ જ સારું લાગે. હરફ હઈલો કે ન થઈલો કયું નો અહીંયા હે. હલાવવાની ટ્રાય કરી આપણે. જોવો કવડો હરફ હે. લાકડું ઘા કરું જો હું તો હે યાર, હલવાનું નામ નથી લેતો. એ બહુ જબરો હરફ. પાણા અંદર હે ને ગરલ હે. ફોન હે ને કેચઅપ નથી કરી શકતો કેમ કે બહુ ઊંડો હે. તો જો આ વેકરો ભરાઈ ગયો. ભરાઈ ગયો એટલે પાણી હે ને હાલતું હે. આ વેકરા ચાલુ હે. જો માયરગું હાલત કરી નાખ્યો. બે હાથ એવો વરસાદ પડ્યો. એ તમે વિડીયો જોઈ લેજો. એક આંબો છે ને અમારો પડવા જેવો જ હતો. પડવા જેવો એટલે હતો નહીં, પણ વાવડો આવ્યો ને ત્યાં પડી જ જાત. ઓહો, ખૂચી ગયો. ચાલુ વરસાદમાં છે ને એને એક જીવનદાન દીધું અમે. નાળો બાળો બાંધી દીધો. નગર આંબો હોત નહીં, ગોથું મારી ગયો હોત. કેમ કે ઝાડવા પાછળ કવડી મહેનત હોય એને અવડું વડું કરવા માટે. એને થોડું જવા દેવાય. ચાલુ વરસાદે છે ને એને બાંધી આવ્યા. બચી ગયો. થોડી ઘણી કેરીઓ ખીરી કિતા લાગે નુકસાની આવે જ બધાને, પણ આંબો બચી ગયો. એ બહુ મેન વાત છે. ટીટોળા બોલે જો. હા જો આ આપણો કાઢિયાનો હાલ હે. વડા વડા પાણા હે ને દૂડીને આવતા રહીએ હેઠા. આ ઝાડું હે ને ભાંગી ગયું. જો આ બાજુ ડાયરું ભાંગલ હતી. ચડવાનું હે જો પગડિયા ટાઈપ. કાઢિયાનું હે ને પૂરું થઈ ગયું. મારે પહેલાં છે ને કૂતરું એનાલિસ કરી ગયું. જો કૂતરાના પગલા આ ભાંગી પડ્યું. જો આમ તો હુકલે જ હતું. આ ભાંગી જાય તો એ વાંધો નહોતો, પણ જે હાગડાને જે હરગવાનું ઝાડું હોય ને એ ભાંગી ગયું. લીંબુડી માથે જ પડ્યું. જો લીંબુડી બિચાઈ ગઈ. અને આ જે હાગડા છે ને આ પૈસાના ઝાડવા એમાં એક ભાંગી પડ્યું છે. બહુ વાવડું હતું યાર. શું કરે બિચારા ઝાડવાય.
એટલે વચમાંથી ભાંગ્યું. હું તો પાછું કોરી ગયા છે, જોઈ લો. ઓમનગર ભાંગે નહીં, પણ આને રોગ આવી ગયો હતો. જો કંઈક રોગ આવી ગયો હતો એટલે ભાંગ્યું. વચમાંથી છે ને ખોટું પડી ગયું હતું લાકડું, એટલે ભાંગ્યું, નકર ના ભાંગે. એટલે વરસાદ ભેગો વાવડો હોય ને નુકસાની આવવાની જ છે. તો તમારે કેટલી નુકસાની એવી જો કોમેન્ટ કરી નાખજો. અને હા મિત્રો, જો આપણે બર્ડના છે ને પાણા ભાંગી લીધું, લેવલ કરી દીધું ટાયરવાળા પાવડાથી, કમ્પ્લીટ ખેતર થઈ ગયું. પાછો વરસાદ આવી ગયો હતી, બર્ડ હા ઓલી થઈ જાય, ભાંગી ગયા. જે પાણા રહી ગયા નહીં, આ ટ્રેક્ટરના પાવડામાં ટાયર ચડાવીને લેવલ કરી નાખ્યું, કમ્પ્લીટ થઈ ગયું ખેતર. જોઈ લો. હા તો મિત્રો, કાલે છે ને વાવડા સાથે વરસાદ આવ્યો હતો, અને આજ બીજો દી છે. કિસાનને નુકસાની એવી આવી, પણ હે ને ઉર્જાવાળાને મૂક્યા ને આજ ફેર. જો આ લોખંડના આવા મોટા થાંભલા છે ને એને મળી નાખ્યા. જો આવા મજબૂત થાંભલા છે ને એને મળી નાખ્યા. હજી આગળ તા છે ને બહુ જાજુ નુકસાની થઈ ગઈ ઉર્જાવાળાને. તાર બાર બધું નોખું થઈ ગયું, અને કેટલાક થાંભલા જો બેવડા વળી ગયા. આખી લાઈનમાં છે ને બધા બેવડા વરલ હે થોડા. અને આ તા કંઈક વધી જ ગયો બેવડો. હાલો પાસે જ્યાં બતાવું તમને. એવા હે ને થાંભલા ને હે ને મૂક્યા ને એને બેવડા વાર દીધા. કેવો પવન હે આ જો તમે. જમીન અંદર છે ને 8 ફૂટ છે ને ખોદલ છે, અને આ જો પાછું સિમેન્ટનું કર્યું હતું એને ફાડી નાખ્યું. કેટલો બેવડો વળી ગયો. અને આ જો બહુ જાડો છે ને થાંભલો છે, એને જો બેવડો વાર દેતો હોય કેવો પવન હે. તાણિયા હોત બારા કાઢી મૂક્યા. ઓલો તાણિયો તૂટી ગયો જો આખો. એવી કંઈક છે ને પરિસ્થિતિ હતી. એ તમે આગળ વિડીયામાં જોયું જ હશે કેવો પવન હતો. અને હજી આ એક નહીં, પણ બહુ જાજા છે ને થાંભલા નુકસાની થઈ. બધા બેવડા વાર દીધા. આવા મજબૂત થાંભલાને બેવડા વાર દેતા હોય તો આ થાંભલાને શું હાલ થયું હોય એ બધું આગળ બતાવું તમને. આવું ભૂકો કરી નાખ્યો. આ જો આ થાંભલાના હાલ. આ હે ને જ્યોતિની લાઈન છે, પૂરું થઈ ગયું બધું. જોઈ લો. તાર બાર નોખું કરી નાખ્યું. આ જો પતરા બધું ઉડી ગયું ઘરના. થાંભલા છે ને રોગા થઈ ગયા. વચમાંથી એને ભાંગી નાખ્યા. અને આ જો ઉર્જાનો થાંભલો, આને બેવડો વાર દીધો. આ જો આ વચમાંથી એને ભાંગી નાખ્યો. અને આ ઉર્જાનો થાંભલો બહુ જાડું લોખંડ છે ને બેવડું વાર દેતો હોય તો સમજી લ્યો તમે કેવો પવન હશે. આ ઓલી બાજુ તાણિયો નહોતો, નકર આ બેવડો ના વરસ. એ ઉર્જાવાળાની જરીક લાપરવાહી. આપણી આ હજી ઉર્જાની લાઈનનું આપણે કંઈ કામ નથી. આપણે તો આ લાઈનનું કામ છે. હવે આ જો હમું કેદી થાય જે બીવાળા નવરા થાય નહીં ઘડીકમાં, કેમ કે ઘણી જગ્યાએ નુકસાની એવી હશે. જો આખી લાઈને છે ને પડી ગઈ. લાઈન નથી પડી, પણ તાર છે ને ખેંચાઈ ગયો. એક થાંભલો પડ્યો ને એટલે આખો તાર હોત ખેંચાઈ ગયો. થાંભલા જ ઊભા છે, આને કંઈ નથી. એક થાંભલો ભાંગ્યો, એમાં આખી સીરી જે છે ને તૂટી ગઈ તારની. હાલો મોડું થાય છે. ઘણું કંઈક નુકસાની થઈ છે અમારા ગામમાં. તમારા ગામમાં કેવી થઈ? તમારા ગામમાં નહીં, અમારે વાડીઓમાં. તમારી વાડી બાજુ કેવી નુકસાની થઈ દેજો. કિસાનને નુકસાની થાય, પણ આ ઉર્જાવાળાને બહુ જાજી નુકસાની થઈ છે આજુ કે.